હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધાય? મજામાં છો? અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને હાજર નરવા રાખી પ્રાર્થના કરવી છીએ. તો આજે હું ને વિવેકભાઈ મસ્ત મજાના તૈયાર થઈને આવી ગયા છે ને અમારે જવાનું છે તરસિંગડા ડુંગરે ખોડિયારી માના દર્શન કરવા. અને મિની ગિરનાર કહેવાય છે મિત્રો. રામપરા ગામમાં ગઢડા તાલુકાનું એક તરસિંગડા ડુંગર છે. અહીંથી જો બતાવી છે આપણે રામપરા પહોંચી ગયા છીએ અને અમારી સાથે આજે 5 યુટ્યુબર આવવાના છે, તો તેમને પણ બતાવીશું. તો ચાલો આપણે જઈએ અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહેજો. ડુંગરે આપણે પૂજી ગયા છે. આ 5 યુટ્યુબર છે. અમારા ભાણાભાઈ કીધું ને કહેતા રામપરાથી જયસુખભાઈ ગાબુ કે મામા આવો. આજે અમારે 5 યુટ્યુબર સાથે એક મુલાકાત થઈ છે. મિની ગિરનાર પહેલી વખત આવ્યો છે. અમારા રસિકભાઈ છે, અમારા નાના ભાઈ સણોસરાથી અમારા શેખભાઈ છે, પછી અમારા બાબુભાઈ છે ઝાપડી. આને તો ઘણા બધા તમે ઓળખતા જશો. અમારા કલ્પેશભાઈ છે અને ગુલાબબેન છે. તો મિત્રો આપણે સેવાનું કામ કર્યું છે અને અમારા બધા યુટ્યુબર ગામડામાંથી જાણીતા છે અને મારી સાથે આજે મિની ગિરનાર આવ્યા છે. તો ચાલો આપણે ઉપર જઈએ અને માતાજીના દર્શન કરીએ. જો શ્રીફળ બધું લઈ લીધું છે. અમારા રસિકભાઈને બધા છે સાથે. આજે ઘણા બધા છે, આપણે અંદર જવાનું છે. અમારા વિવેકભાઈને બધા જો આપણે ઉપર ચડવાનું છે મિની ગિરનાર. તો ત્યાં બધા જો સરસ મજાનું વાતાવરણ છે અને ઘણી બધી આજે પબ્લિક છે. તો સાથે આપણે બધા જઈશું. અમારી સાથે મહેમાન પણ ઘણા બધા છે. તો આજે એક આનંદનો દિવસ છે મિત્રો. આપણે સેવાનું કામ તો રોજ કરતા જ હોય. તો આપણે અહીંયા મંદિર છે, ત્યાં પણ સખીઓના માળાનું બધું લાવ્યા છે, પાનના કુંડા. તો ત્યાં પણ જવાનું છે અને અંદર આપણે માતાજીના દર્શન કરવાનું છે. તો ચાલો જઈએ. આ બધા ભાઈઓ બહેનો બધા બાળકો જાય છે. તો ચાલો આપણે વિડીયોમાં આગળ બનાવી રહીએ. મિની ગિરનાર આપણે જો અહીંયા ખોડિયારમાંના દર્શન કરી લીધા. પહેલું મંદિર આવે છે ખોડિયારમાંનું મંદિર આવે છે, ત્યાં પણ દર્શન કરી લીધા છે. ઉપર પણ માતાજીનું મંદિર છે, તો ત્યાં પણ દર્શન આપણે અડધા ઉપર પહોંચી ગયા છીએ. અમારા વિવેકભાઈની બધા થોડા ઠગી ગયા છે. અમારા બેન વતન છે પણ ગુલાબબેન. તો જો અમારા વિવેકભાઈ બધા અત્યારે જે ઉપર દર્શન કરવાના છે, તો ત્યાં પણ દર્શન કરાવીશું. અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહેજો. અત્યારે આપણે જો તરસિંગડા ડુંગર માતાજીના ડુંગરે પહોંચી ગયા છે. માતાજીના દર્શન કરાવીશું. અમારા જો આ બધા બહેનો અને બાળકો બધા દર્શન કરવા આવ્યા છે બાજુમાંથી, ગામડાઓમાંથી આજે. અને ત્યાં માતાજીનું એક ડુંગર ઉપર તરસિંગડા ડુંગર કહેવાય છે, એમને ખોડિયારમાંનું મંદિર છે. તો બધા બાળકો અને બહેનો બધા દર્શન કરવા આવ્યા છે. ખોડિયારમાંનું મંદિર છે. અહીંયા જો આપણે ધૂણો છે પણ માતાજીનો, અને બધા બહેનો અને બધા દર્શન કરવા આવ્યા છે. અમારા રસિકભાઈ ને અમારા ભાણાભાઈ અહીંયા શ્રીફળની સાલીને એવું બધું ઉતારે છે, કારણ કે એમની પણ આ સેવા ઘણી બધી કરી છે. અહીંયા માતાજીના દર્શન કરવાના છે. બાબુભાઈને બધા દર્શન કરવા ઉપર જાય છે. તો આપણે પણ જઈએ. ખોડિયારમાંના દર્શન થઈ ગયા છે. આપણે જો અહીંયા તરસિંગડા ડુંગર ઉપર બાવળ છે, ત્યાં ઓટો છે મહાદેવનું આપણે ઓટો છે મંદિર. તો ત્યાં પણ દર્શન કરી. હર હર મહાદેવ, જય ભોળાનાથ. તો મિત્રો મિની ગિરનાર એટલે તરસિંગડો ડુંગર અમારે કહેવાય છે. ડુંગર ઉપર આપણે ખોડિયારમાંના દર્શન કર્યા. એની ઉપર એક ટેકરી છે અને મહાદેવનું મંદિર છે. તો ઓટો પણ છે અને જૂની સ્થાપના છે અમારા મહાદેવની. એમ મહાદેવનું અહીંયા સ્થાપના છે અને એમના પણ દર્શન કરાવ્યા. હર હર મહાદેવ, જય ભોળાનાથ. મિની ગિરનાર તરસિંગડા ઉપરથી આપણે જો રામપરા, લીંબાળી, વાવડી આ બધા ગામો છે. અહીંયા પણ એક તળાવ છે. તો અહીંનું એક નજારો જેવો છે મિત્રો કે જુનાગઢ ગઢ ગિરનાર એટલે કે મિની ગિરનાર. સરસ મજાનું વાતાવરણ છે. મોરલા બોલે છે અને અહીંયા બધા જો ડુંગર છે, વાતાવરણ છે. અને અમારા બધાએ દર્શન કરી લીધા છે અને અત્યારે ઉપર જો આપણે ટેકરી ઉપર આવી ગયા છીએ. મારા ભાણાભાઈ બેસી ગયા છે. પછી મારા રસિકભાઈ પણ જો અહીંયા એમનો શૂટિંગ કરે છે. અમારા બાબુભાઈ, કલ્પેશભાઈ બધા અહીં બેઠા છે. તો સરસ મજાનું વાતાવરણ છે અને આપણે નીચે જવાનું છે. ના પણ એક અહીંયા આપણે પક્ષીઓ માટે સેવા કરવાની છે. ત્યાં એક મંદિર છે, તો ત્યાં પણ જઈએ.
આપણે જો મિની ગિરનાર હવે નીચે જવાનું છે અને હનુમાન દાદાનું મંદિર છે ત્યાં બધા અમારા સાથે આપણે આવ્યા છે અને ચકલીઓના માળાને બધું લાવ્યા છે તો ત્યાં પણ સેવા કરવાની છે. અમારા ઋષિકભાઈને જો ઉપરથી ઉતરશે. મિની ગિરનાર આપણે ખોડિયારમાંના દર્શન કરી લીધા છે અને બધા મિત્રો સાથે સેવા કરીશું. ચકલીઓના માળાનું બધું આણ્યું છે તો ચાલો આપણે જે અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુઅર બનાવી રહીશું. આપણે માતાજીનો ડુંગર ઉતરતા અમારા ગુલાબબેન સાથે છે. વિડીયોમાં એક યાદી લઈ લેવી. એમની પાસે એક માતાજીનું ગીત ગવરાવી ખોડલમાં તરસિંગડા વાળે તો બેન એક ગીત પણ ગાઈ સંભળાવો અમને. હા હાલો સંભળાવી દઈએ. જય ખોડિયારમાં. જય ખોડિયારમાં. હે ખોડલ તરસિંગડા વાળી, હે ખોડલ તરસિંગડા વાળી, ગળધરામાં બેઠી ખોડલ તરસિંગડા વાળી, હે ભાજુ ભાજુ ભવાની રે ડૂબે ના મારી ના વલડી, હે ભાજુ ભાજુ ભવાની રે ડૂબે ના મારી ના વલડી, હે ખોડલ તરસિંગડા વાળી. જય ખોડિયારમાં. તો જય માતાજી મિત્રો, આપણે એમની ઘરે પણ જવાનું છે. આ બીજા વિડીયોમાં એમનું પણ એક સરસ મજાનો અવાજ છે. તો આ તરસિંગડા ડુંગરે દર્શન કરવા આવ્યો છે. અમારી સાથે બધા ફેમિલી સાથે આવ્યા છે અને અત્યારે માતાજીનું મંદિર આપણે જો અહીંયા વસાડે ખોડિયારમાં આવે છે તો ત્યાં આપણે એમનું ગીત ગવરાવ્યું છે. એમનું એક સરસ મજાનો અવાજ છે પણ ગામડામાં રહે છે એટલે કોઈ એમની કદર ન કરે. તો આપણી એમની મુલાકાત આવે છે. બીજા વિડીયોમાં આપણે આવશે એમની ઘરે. તરસિંગડા ડુંગરે નીચે ઉતરતા હતા અને અમારા માજી ગઢાળાથી મળ્યા છે. અહીંયા ઠેઠ 89 વર્ષની ઉંમર છે અને ગઢાળાથી દર્શન કરાવે છે. મિત્રો ગિરનાર તો એમને ન સડે કે મિની ગિરનાર છે તો ગઢાળાથી દર્શન કરવા આવ્યા છે અમારા માજી. તો એ બધું આખો એમનું બધું જાણે છે. તમે ઇતિહાસ કે તમે શું પહેલાં અહીંયા માજી તમે જરા કહો. હા, આ તરસિંગડાવાળી ખોડિયાર છે ને ભાણબાપુને ભાલે બેઠેલા છે અને ભાણબાપુ ભડલીના દરબાર હતા. તો એ દરબારને પછી ભાવનગર જતા એમના ઘોડા લઈને ત્યાં નાના નાના છોકરા ઢોર સારતા હતા વગડામાં. તો નાના છોકરાએ ઓલા નવરાત્રિના હિસાબે આખ્યાન કરી રમતા. એમાં એક છોકરાએ ખોડિયારીમાનું પાછળ ભેજ્યું હતું. ત્યાં ભાણબાપુ નીકળ્યા એટલે એમ શું કે અહીંયા ખોડિયારીમાનું પાછળ ભેજ્યું છે. પોતે હેઠા ઉતરી અને ભાવનગરની અજમા પાડી. તો એવડાએ એને ભાણબાપુ ઉછળી પગે લાગ્યા. ત્યાં અહીંયાના નાનો 500 વર્ષનો છોકરો એમ બોલ્યો કે ભાણ ખાસર ભડલીના બોલ બોલ કે. તો બાપુ પગમાં પડી ગયા કે આ આવડો છોકરો મને જો ભડલીની કહાની કહેતો હોય તો સાક્ષાત આ ખોડિયાર છે. પછી માના પગમાં એ છોકરાના પગમાં પડી ગયા કે હવે માં તમે મારી હજમાં હાલો કે. પછી માં કે હા ખુશી જાવું કે. તો પછી અહીંયા આવ્યા તો કે તમારે ક્યાં બેઠક કરી બીજમાં? તો કે મારે મોટો ડુંગર હોય ત્યાં. તો પછી આ મોટા ડુંગરે અહીંયા માનું બેઠક કરી. પહેલાં આ હેઠો રહ્યો ને ત્યાં માનું સ્થાપન કર્યું અને આ આવવા મળ્યા. એમાં ભાણબાપુને કાંઈક વહેલા બાબરાના હતા વાળા એમને બાપુ ભડલીમાં છે સલાહ કરી. તો એ બાપુને ખબર પડી કે આ તો કે બાબરાના વાળા મારો એમ કે સલાહ કરશે. પછી માને સમજ્યા કે માં જો આમાં મને વિજય મળશે ને તો કે આ હેઠે છે ને એથી હું તને એવું એની ટોપીમાં તારું સ્થાપન કરીશ પણ કે આમાં હું જીતીને આવું. તો કે માં કે ખુશી હા ભલે કે. તો કે કામ કરજે કે ભાણ ખાસ કે તું તમે પહેલાં ઘા ન કરતા એ હામી વ્યક્તિને ઘા કરી દેવા દેજો. તો ઘા પછી એવડા એને ખામા બાપાને ઘણા ઘા કર્યા પણ ભાણબાપુનો વાળ વાંકો છો નહીં. પછી ભાણબાપુ એ વાળાને એ બહુ ધીંગાણું કર્યું અને ખૂબ એમને ઓલું થઈ ગયું ને આમાં ભાણબાપુનો વિજય મળ્યો. પછી ભાણબાપુ જ્યાં હેઠા ખોડિયા છે ને એથી ઉપર જ્યાં માની બેઠક કરી. પછી આ ઓલે મોઢે બેઠા હતા. તો કે ભાણબાપુ કે મારે મારી કે ભડલી તો મારી આ બાજુ રહી ગઈ. તો કે મારું રક્ષણ કોણ કરશે? પછી માતાજી મુખ ફેરવી અને આ મોઢે ત્યારે માતાજી હાલ બિરાજે છે અને ત્યાં જ્યાં ભાણબાપુ સમરે અને સમરે હોકારે જતા અને ભાણબાપુને ભાલે સકલી થઈને માતાજી બેઠા હતા. એટલે એમાં અત્યારે પ્રખ્યાત છે ભાડલીવાળા ભાણ ખાસ રહે છે અને આ તરસિંગડાવાળા ખોડિયારીમાં છે. બધાને ખબર છે. મિત્રો આપણે ગમે એટલા વિડીયા જોયા છે પણ અમારે તરસિંગડાનો ઇતિહાસ જો માજીએ સંભળાવ્યો છે કારણ કે એમને તો ઘણી બધી ખબર હોય 80-90 વર્ષથી થઈ ગયા છે તો એમને પણ બધો ઇતિહાસ તરસિંગડા મિની ગિરનારનો વિડીયો તો ઘણા બધા જોતા જશો પણ આજે આપણે તરસિંગડાનો ઇતિહાસ પણ અમારા વિડીયોમાં જોવા મળ્યો છે. તો જય માતાજી માજી અને ખૂબ ખૂબ ધન્યવાદ. આ માતાજી હાલમાં ઘી છે અત્યારે. જય માતાજી. હાલમાં ઘી છે.
બે જોડવા તો મિત્રો આપણે તો માજીની પણ આખા તરસિંગડાની કહાની સાંભળી અને અમારા કરિયાણાથી અમારા બહેનો આવ્યા છે. આ બે જોડવા છે, એમને ખોડિયારમાં માનતાથી આપેલા છે, એમને દર્શન કરવા આવ્યા છે માજી. તો તમને પણ એક શ્રદ્ધા વિશ્વાસ છે કે માતાજીએ એક દીકરો દીકરી છે કે બે દીકરીઓ છે. વાહ ભાઈ વાહ, બે દીકરી એટલે માતાજીનો આપણે લક્ષ્મી માનો આપણે કહેવાય તો કહેવાય, અને ખોડિયારમાં દર્શન કરે. અમને પણ એક મોકો મળી ગયો તમારી સાથે કે માતાજીના પરસા પણ ઘણા બધા જોયેલા છે. મિત્રો બે દીકરીનો જન્મ દીધો છે એમને તરસિંગડાએ માનતા હતી, તો માનતા પુગાડવા પણ આવ્યા છે. જય માતાજી. જય માતાજી. માતાજી સુખી રાખે અમે પ્રાર્થના કરવી હા, પહેલો છે. દે. હું એક સકલીઓની પણ સેવા કરું છું, અને વિડીયો બનાવવાનો મોકો મળી ગયો અને આપણે સેવાનું કામ કર્યું છે, તો તમે પણ મળી જાય તો માતાજી હાજર ન રાખે. અને એક બે દીકરી દીધી છે, તો એક ભાઈ પણ ત્રણ દીકરી છે, તો એક ભાઈ પણ દે. અમે પણ પ્રાર્થના કરવી છે માતાજીને કે આવા એક બાળકો સાથે અમને પણ એક વિડીયો ઉતારવાનો મોકો મળે અને તરસિંગડે પણ દર્શન થઈ ગયા. જય માતાજી. ટાટા કરો ટાટા. જય માતાજી. માતાજીના દર્શન કરીને આપણે અહીંયા પહોંચી ગયા છીએ. અત્યારે મારે તો બધા નાસ્તો કરવા બેઠા છે. મારા બધા મિત્ર છે યુટ્યુબર, થમ્સઅપ ને વેફર ને એવું બધું, કારણ કે અત્યારે વાતાવરણ બહુ સરસ મજાનું છે અને અહીંયા તળાવ ને એવું બધું બાજુમાં છે. તો અને વૃક્ષો પણ ઘણા બધા છે, મોરલા આપણે બોલે છે. તો ત્યાં અમારે માતાજીના દર્શન કરીને આપણે પહોંચી ગયા છીએ અને નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો ચાલો આપણે પણ નાસ્તો અહીંયા નીચે સરસ મજાની ચકલીઓની સેવા કરે છે. અહીંયા રસના ડબલાના પણ માળા બનાવ્યા હતા. આપણે તો સનમાયકાના સરસ મજાના ઘર આવ્યા છે અને એક પાણીનું કુંડું આવ્યું છે. અહીંયા ખોડિયારમાંનું મંદિર છે, હનુમાન દાદાનું મંદિર છે. તો અહીંયા પણ ચકલીઓની સેવા કરે છે, એટલે આપણે ચકલીઓની સેવા કરી છીએ. તો બે ચકલીઓના ઘર અને એક પાણીનું કુંડું બાંધી દઈશું, એટલે પક્ષીઓ પણ પાણી પીવે. અને આમાં ચકલીઓના માળા છે, તો એમાં પણ ઘર બનાવી શકે. આ પક્ષીઓ પાણી પીએ કે અમારા કલ્પેશભાઈ જો કુંડું ટીંગાડી દીધું છે અને પાણી પણ આજ આપણી સેવા અહીંયા થઈ જાય તરસિંગડા ડુંગરે. આપણે ખાલી વિડીયો જ નથી બનાવ્યા, પણ પક્ષીઓની સેવા પણ કરવી છે. અહીં સરસ મજાનું ઠંડુ પાણી પીવે અને ચકલાઓ પણ રોજે રોજ આપણે અહીંયા કુંડું બાંધ્યું છે, તો સરસ મજાનું ઠંડુ પાણી પી શકાય. તો મિત્રો અહીંયા ઘણી બધી આપણે સેવાઓ કરે છે, પણ આપણે અહીંયા વિડીયો બનાવ્યા છે તરસિંગડા ડુંગરે, તો પણ એક સેવાનું કામ કર્યું. અને આપણે એક સનમાયકાના માળા છે અને પાણીનું કુંડું, અહીંયા ચકલીઓ પાણી પીવે અને સામે આપણે શેડ બનાવે છે, તો ત્યાં સરસ મજાના ઘર પણ લગાવી દઈશું. આપણે પાણીનું કુંડું ત્યાં બાંધી દીધું છે. અહીંયા અમારા બધે જો બધા સાથે છે અને સરસ મજાના મોરલા બોલે છે. અહીંયા બધા વનભોજન પણ કરે છે. તો આપણે પક્ષીઓના ઘર, ચકલીઓના જે એમના માળા કરે, તો સરસ મજાના છે, તો અહીંયા બાંધી દઈશું. આમાં ચકલીઓ પણ માળા કરી શકે અને એમના બચ્ચા પણ મૂકી શકે. સરસ મજાના આપણે ચકલીઓના ઘર બંધાઈ ગયા છે. આમાં ચકલીઓ માળા કરે. ભગવાન માતાજીને ખોડિયારમાં પ્રાર્થના કરું છું. તો અહીંયા પણ એક સરસ મજાની સેવા કરે છે. તો આપણે પણ બે ઘર અને પાણીનું કુંડું ખોડિયારમાંના મંદિર આવ્યા છીએ તરસિંગડે દર્શન કરવા, તો પણ આપણે એક સેવા કરવી ચકલીઓ માટે. જય માતાજી. આજે ઘણો બધો આનંદ આવ્યો છે. મિની ગિરનાર આપણે દર્શન કર્યા માં ખોડિયારમાંના, અને આ બધા યુટ્યુબર સાથે પણ મજા આવી છે. પક્ષીઓની નીચે સેવા કરી છે. તો આજે ઘણો બધો અમારો વિડીયો બની ગયો છે. ફરી પાછા મળશું આપણે વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બધાની.